ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। તેઓ અવારનવાર ખનીજ ચોરીની સામે રેડ કરતા હોય છે, ત્યારે તેમના દ્વારા વધુ એક રેડ કરવામાં આવી છે અને તેની અંદર જે જમીન લીઝ કરવામાં આવી છે તેમાં હવે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈનું નામ સામે આવ્યું છે અને એના જ કારણે અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે। એવામાં એચ.ટી. મકવાણાએ અત્યાર સુધી ગુજરાતમાં ઘણી બધી ખનીજ ચોરી છે તેને પકડી છે, ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે। આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો ખનીજ ચોરીના કૌભાંડ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ અચાનક જ રેડ કરી હતી અને જે જમીન છે તેને લીઝ કરવામાં આવી હતી। લીઝમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈનું નામ જોડાતા રાજકીય ગરમાવો આવ્યો છે। એટલું જ નહીં, રોયલ્ટી રજિસ્ટ્રેશનમાં ગેરરીતિઓ છે તે પણ બહાર આવી છે। લીઝમાંથી દૂષિત પાણી સરકારી જમીનમાં ઠલવાતું હોવાનો ખુલાસો થયો છે। રૂપિયા 2.85 કરોડનો મુદ્દામાલ તાત્કાલિક રીતે જપ્ત કરવામાં આવ્યો છે। ખનીજ ચોરીમાં ખનીજ ચોરી પકડાતાની સાથે ત્યાંના જે ભૂમાફિયાઓ છે એની અંદર ફફડાટ જોવા મળ્યો છે। જો કે અત્યારે હાલ આ સમગ્ર મામલે વધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે, કારણ કે સાંસદ રાજેશ ચુડાસમા છે એમના ભાઈનું નામ ક્યાંક આખા પ્રકરણમાં સામે આવ્યું છે અને એના જ કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે। જૂનાગઢના સાંસદના ભાઈ સાથે જોડાયેલી ખનીજ લીઝ પર કાર્યવાહી બાદ અત્યારે હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ છે એ પણ તેજ બની છે। સ્થાનિક નેતાઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ વધારે તપાસની માંગ પણ કરી છે। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરી કે જ્યાં આ એચ.ટી. મકવાણા દ્વારા રેડ કરવામાં આવી છે। પેલા 17,000 બધા કહી દો ટોટલી મજૂરોને રહેવા દેવાનું અમારે આટલું લીઝમાં જ હોય પ્લાન્ટિંગ ને બધું ટૂંકમાં લીઝમાં જ હોય એટલે રજિસ્ટર તો બધી હોય જ છે ખાલી પટ્ટામાં લીઝ પટ્ટાનો રજિસ્ટર સ્પોટ કોમે પેલો આવ્યો તો ને નિયમ ખબર છે ને તો બધું સીજ કરવું પડે કારણ કે નિયમ એક ઈટા છે। કાઢ્યું છે સાહેબ આવે કે इसको माफ कीजिए साहब આવે કે કરણ ભાઈ को माफ कीजिए બોલાવી લો ઓલા બોલે કરણ ભાઈ બોલે આપણે તો કોઈ ભર્યું જ નથી આગળ લગ્નમાં કેટલા છે આજે આ ગ્રાઇન્ડિંગ પ્લાન્ટ નાના આજે એ છે ને આને પંચી છે આ ઘંટીઓ કેટલી છે બંનેનું અલગ અલગ નોટબુક છે નિભાવી છે કે ભેગી એટલે એમાં સાહેબ શું હોય આવે એક જ ઠેકાણે છે માલ માપી લો તો પછી મેળવણું કરો આમાંથી કેટલું નીકળ્યું છે ઠીક છે બરાબર માપપટ્ટી લઈ લેજો એટલે આપણે સીધા ફાડો મારી માપ હા ભાઈ યુવરાજ બેગમાં ટેપ પડી છે પેલા અહીંથી આપતો માપી લઈને પછી આ કેવું માપી લે આપણે અંદર આવી ગોલીબાઈ ખૂણો નિવેદનમાં લખી લેજો જેટલું રેકર્ડ આપે છે ને એની એક યાદી બનાવો બાકીનું રેકર્ડ નથી ક્યાં સુધી આપશો નથી પરમ દિવસે નહીં હોય એટલું રજૂ કરી દો આ તો કાલે જ કરજો નવું રેકર્ડ ક્રિએટ કરશો નાના આ જોર પડશે માલિકોનું 57 છે માલિકીનું છે।
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક ખનીજ ચોરીના કૌભાંડો સામે આવી રહ્યા છે. એવામાં આપણે જોતા આવ્યા છે કે સુરેન્દ્રનગરના ચોટીલાની આસપાસનો જે વિસ્તાર છે જેમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. એવામાં હવે જૂનાગઢના જે સાંસદ રાજેશ ચુડાસમા છે એમના ભાઈનું નામ પણ સામે આવ્યું છે ને એના જ કારણે અત્યારે હાલ રાજકારણની અંદર તો ખળભળાટ મચ્યો છે. પરંતુ હવે તેમના ભાઈનું નામ સામે આવતાની સાથે ત્યાંના સ્થાનિક નેતાઓ છે એ લોકોમાં પણ ફફડાટ શરૂ થયો છે કે ખરેખર આની પાછળ કોણ રહેલું છે અને જે રીતે અત્યારે હાલ કાર્યવાહી તો ચાલુ છે પરંતુ વધારે ને વધારે તપાસ કરવામાં આવે અને અંતે આ જમીન કોની છે, કોના થકી અહીં ક્યાંક કામ કરવામાં આવ્યું છે, દરેક બાબતે તપાસ કરવામાં આવે એવી પણ માંગ ઉઠી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.